રણમાં કોઈ દોડતું જાતું હરણ તરસ छिपाવવાના પ્રયત્નમાં હોય અને પાણીની તલાવડીએ પહોંચીને જાણે કે અરે આ તો મૃગજળ હતું, ત્યારે તરસ્યું હરણ શું કરે? આગલા મૃગજળને ફંફોસે અને વળી એ ક્રમ ચાલતો રહે. પણ પ્રેમીની તરસ લાગી હોય અને પ્રેમી ખોબો ધરીને ઊભો હોય અને તો એક જ મૃગજળ પીવું હોય જે પ્રેમિકાની આંખોમાં છલોછલ હોય છતાં છળ જેવું લાગે. નક્ષ અને નિમિષા બંને એવા જ તરસ્યા જેવું. પહેલું કહેવાય ને કે દિલ ભરતા નહીં, આંખે થકતી નહીં, તું બસ થોડી દેર ઓર ઠહેર જા. હૃદયમાં કાયમ માટે વસી ગયેલ હોય અને રૂબરૂમાં દર થોડી વાર એમ કહેતા રહીએ કે અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં. નક્ષ અને નિમિષાનું મિલન પણ એક તરસનું જ પરિણામ હતું. પાણીની તરસ ક્યારે પ્રેમની તરસ બદલાઈ ગઈ એ ખબર જ ના પડી. ઉનાળાના દિવસો હતા અને નક્ષ રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરતો હતો. શહેરમાં બેફામ વેડફાતું પાણી ગામડાના લોકો માટે આશીર્વાદ સમાન હોય છે. અહીં પહેલા વરસાદની પૂજા થાય અને નક્ષ જેવો હોનહાર એન્જિનિયર જ્યારે ડેમ બનાવી આસપાસના 15 ગામોને 12 માસ પાણીનું વચન આપે ત્યારે એ ગામવાસીઓને તો સાક્ષાત હરીમળિયા હોય તેવું જ લાગે ને. એક દિવસ બપોરે ગામમાં ફરતા ફરતા નક્ષ એક ભૂંગા નજીક આવી પહોંચે છે. તરસ ખૂબ લાગી છે. ગામમાં બિસ્લેરી ન મળે. ભૂંગા પાસે જઈને સાદ પાડે છે, કોઈ છે? પાણી આપો ને. 2-3 મિનિટ પછી કોઈ નખ શીખ હુર જેવી લાગતી છોકરી પાણીનો કળશ ભરીને આવે છે. બંને એકબીજાને જોતા જ જોતા રહી ગયા. એ છોકરી એટલે નિમિષા. તે નક્ષને કહે છે કે ખોબો ધર તો પાણી પાવ. નક્ષ ખોબો ધરે છે ને પેલી પાણી રેડતી જાય છે. નક્ષને ભાન નથી રહેતું કે તેના કપડાં પલળે છે. તેની પાણીની તરસ તો બુજાઈ ગઈ છે, પણ હવે તેને લાગે છે કે પ્રેમની તરસ. કળશો ખાલી થઈ જાય ત્યારે નક્ષ આભારને બદલે નિમિષાને એક દુહો કહે છે. હું ખોબો ધરું ને તારું મળે જો ચરણામૃત, હોય નિર્જળા વ્રત અને તોય પીધા કરું પ્રસાદી. નિમિષા બસ એક નજર તેને જોયા કરે છે. કંઈ બોલતી નથી. શરમાય અને અંદર ચાલી જાય છે. પછી આ રોજનો ક્રમ થઈ ગયો. નક્ષ પણ હવે નિમિષાના ઘર નજીક જ રહેતો. અઠવાડિયે 1-2 વાર તે પ્રોજેક્ટ સાઇટ પર આટો મારવા આવતો. બાકી તો એ અને નિમિષા કલાકો સુધી વાતો કર્યા કરતા. નક્ષ સવારે ઉઠે ત્યારે નિમિષાના ઘરે જ પાણી પીવા જાય અને નિમિષા પણ હવે પોતે પાણી એઠું કરીને નક્ષને આપતી. સવારના બ્રેકફાસ્ટમાં હેલ્ધી જ્યુસ પીનાર છોકરો હવે એઠું પાણી પીને જાણે આખી રાતનું વિરહ વ્રત તોડતો. 1.5 વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલ્યો, પણ બેમાંથી ક્યારેય કોઈએ ઇશ્કનો ઇકરાર કરવાની પહેલ ન કરી. કેટલીક વાર્તાઓ અધૂરી જ છોડી દેવાની હોય છે તેવું તે બંને મનમાં માનતા, પણ હૃદય કઈ મનનું માને. આખરે નક્ષે છેલ્લા દિવસે નિમિષાને પોતાના શાયરાના અંદાજમાં કહી જ દીધું. ત્યાં બધે ઉગ્યા છે કમળ હવે કાદવ વિના, જ્યાં બધે પીગળી ગયો તો હું તમને જોઈને. બીજી કોઈ લત નહીં એ પાયલને પાલવ વિના, એક જરા બગડી ગયો તો હું તમને જોઈને. નિમિષાએ પણ આ વાતને નક્ષની સામે જ જાણે સ્નેહનો સ્વીકાર કરતી હોય તેમ એનું બધું જ એઠું પાણી પી લીધું. હવે વાત આવી ગ્રામજનોને મનાવવાની, નિમિષાના માતા પિતાને મનાવવાની. નક્ષે પોતાના પ્રોજેક્ટ માટે કોઈ ફી લીધી નહોતી. એની કંપનીએ CSRના ભાગરૂપે આ ડેમ બાંધ્યો હતો. ગ્રામજનો બહુ કહેતા કે સાહેબ અમને તમારા માટે કંઈક કરવાનો મોકો આપો. નક્ષ કહેતો કે સમય આવ્યે માગી લઈશ. અને આજે બધાની હાજરીમાં એણે નિમિષાનો સાથ કાયમ માટે માગી લીધો. ગામવાળાઓ માટે તો નક્ષ ભગવાન હતો અને ભગવાનને તો ભાવથી પ્રસાદી પીરસવી જ પડે ને. ગામવાળા માની ગયા અને આ ઘટના ક્યારનાય આકાશમાંથી જોતા વાદળોએ વહાલથી વરસી પડ્યા. બધા ભીંજાઈ ગયા. ગ્રામજનો પાણીથી અને નક્ષ અને નિમિષા પ્રેમથી. કૃતજ્ઞ પંડ્યા, રાજકોટ. પ્રેઝન્ટ બાય જસ્ટ ટોક વિથ RJ અમન.